જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને આજે આપણે જે છે આગળ ભણવાનું છે કે ગયા વખતે આપણે જોયું કે ભાઈ પોર્ટુગીઝો જે છે એટલે કે ફિરંગીઓ કઈ રીતે આવે છે અને એનો અંત કઈ રીતે થાય છે એના વિશેની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ જોવાનું છે કે અલગ અલગ પ્રજાતિઓની અંદર ડચ કઈ રીતે આવે છે, ત્યારબાદ અંગ્રેજોનું શાસન કઈ રીતે થાય છે એના વિશેની આપણે આજે ચર્ચા કરીશું. પણ એની પહેલા જો તમને મારો વિડિયો ગમે તો તમારે સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. અને જો એમાં કોઈ પ્રશ્ન હોય કે વિડિયોની અંદર મને સર આ નથી સમજાણું તો તમારે જે છે કોમેન્ટ કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકશો. ઓકે, તો આજે આપણે શરૂ કરીએ સૌથી પ્રથમ ડચ લોકો. હવે આપણે ફિરંગીઓ જોયા, ત્યારબાદ જે છે એ ડચ લોકોનું આધિપત્ય ભારત ઉપર શરૂ થાય છે. ઓકે, પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સરળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ, એને વલંદાઓ પણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેમ પોર્ટુગીઝોને ફિરંગીઓ તરીકે ઓળખીએ છીએ એ જ રીતે ડચને વલંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ઈસવીસન 1602 માં વેપાર કરવાની સ્થાપના કરી. એટલે કે આની પહેલા જે પ્રજાતિ ગઈ પોર્ટુગીઝો, બરાબર, એને મળેલી સફળતાથી કે ભાઈ કોઈ પણ વેપાર કરે એટલે બાકીનાને ખબર પડી જાય કે આને જે છે આ વેપારમાં સફળતા મળી. આપણે જનરલી જોતા હશું માર્કેટમાં પણ કે ભાઈ એક દુકાન કોઈ શરૂ કરે અને જો એની દુકાન વ્યવસ્થિત ચાલે, જો એને જે છે એ સારો એવો વેપાર કરે તો બીજા એના જે વેપારીઓ જે હરીફ હશે એ પણ એ જ ધંધો શરૂ કરશે, બરાબર. એ જ રીતે પોર્ટુગીઝોને મળેલી સફળતા જોઈને ડચ લોકોએ પણ ઈસવીસન 1602 માં, આ ખાસ ધ્યાન રાખજો, ઈસવીસન 1602 માં વેપાર કરવાની સ્થાપના કરી. એટલે કે વેપાર કરવા માટેની 1602 માં ભારતની અંદર સ્થાપના કરે છે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નેધરલેન્ડ દેશની એક વ્યાપારી કંપની હતી. તો કે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ડચ જે છે કંપની ક્યાંની હતી, તો એ કંપની નેધરલેન્ડની હતી. નેધરલેન્ડ દેશ જે છે આખો ત્યાંની એ કંપની હતી, બરાબર છે. અને એને જે છે સ્થાપના કરી છે. આ કંપનીને 21 વર્ષ સુધી કોઈ પણ સ્વરૂપે વ્યાપાર કરવા માટેની છૂટછાટ આપવામાં આવી. એટલે ડચના જે લોકો આવ્યા તેણે સૌપ્રથમ જે છે પરમિશન માંગી, તો એને જે છે 21 વર્ષ માટે, કેટલા વર્ષ, 21 વર્ષ માટે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરવાની છૂટછાટ આપવામાં આવી, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં વ્યાપાર કરવા આવવા વાળી આ સૌપ્રથમ યુરોપિયન કંપની હતી. એટલે શરૂઆતમાં આપણે જોયું એમ કે ભાઈ જૂનો માર્ગ બંધ થઈ જાય છે, ત્યારબાદ નવા જળમાર્ગની શોધમાં અલગ અલગ જે વેપારીઓ, અલગ અલગ જે ખલાસીઓ નીકળે છે, તેની અંદર પોર્ટુગીઝોની સત્તા જોઈ, એ પોર્ટુગીઝોની એક પ્રકારની સત્તા હતી. ત્યારબાદ ડચ લોકો જે આવે છે એ યુરોપવાસી છે. હવે યુરોપવાસીની સૌથી પ્રથમ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, સૌની એટલે કે ભારતની અંદર વ્યાપાર કરનાર સૌપ્રથમ જો કોઈ કંપની હોય તો એ યુરોપિયન કંપનીની અંદર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈમાં કોઠી સ્થાપી. આપણને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ડચ લોકોએ સર્વપ્રથમ કોઠી જે છે એ ક્યાં સ્થાપી, તો ડચ લોકોએ સર્વપ્રથમ કોઠી જે છે એ પુલિકટની અંદર અને મદ્રાસની અંદર કોઠી સ્થાપેલી જોવા મળે છે. એટલે કે સર્વપ્રથમ જે છે એ કોઠી પુલિકટની અંદર અને મદ્રાસની અંદર સ્થાપી હતી. ત્યારબાદ જોઈએ તો આગળ 1663 માં આગ્રામાં પણ કોઠી સ્થાપી. એટલે કે એક સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપી છે, પુલિકટ અને મદ્રાસમાં. ત્યારબાદ 1663 માં આગ્રાની અંદર પણ એક કોઠી સ્થાપે છે. એની કોઠીનું જે છે એ સ્થાપે છે એટલા માટે એનો વેપાર જે છે એ દિવસે દિવસે વધતો જાય છે, એની સત્તા જે છે એ દિવસે દિવસે વધતી જાય છે. હવે જનરલી તમે જોજો કે અત્યાર સુધી જેટલી કંપનીઓ આવે છે, જેટલી સત્તાઓ આવે છે, જેટલા વેપારીઓ આવે છે, એ પહેલા દિવસે એટલે કે સ્ટાર્ટિંગમાં જ્યારે આવે છે ને તો કોઈ એક એકમ, કોઈ એક સ્થળે જે છે એ વેપાર કરવા માટેની સ્થાપના કરે છે. ત્યારબાદ ધીમે ધીમે જેમ વેપાર વધતો જાય એમ તેની સત્તામાં વધારો થાય છે અને તેની જે કોઠીઓ છે એમાં પણ વધારો કરે છે. તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં કોઠી સ્થાપી
ત્યારબાદ ધીમે ધીમે ઈસવીસન 1663 માં આગ્રામાં પણ એની કોઠી સ્થાપે છે અને તે દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. 10 લોકો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. એટલે જ્યારે ડચ લોકોનું શાસન હતું, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે સ્થપાણી ત્યારના ગાળામાં, ક્યારે સ્થપાણી 1602 માં, બરાબર. આગળ આપણે જોશું કે અંગ્રેજો ક્યારે આવે છે અને ક્યારે સ્થાપના કરે છે એની વિશેની ચર્ચા કરીશું. પણ આ દરમિયાન અંગ્રેજો પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. એટલે સૌપ્રથમ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ત્યારબાદની બીજી કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય તો એ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. એ વેપાર કરવા આવે છે, એ જે છે એ સામે, એટલે કે અંગ્રેજોની સામે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરી શકતી નથી, બરાબર. તો એ જે છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે ટકી શકતી નથી. એટલા માટે ઈસવીસન 1759 માં થયેલા વેદરાનું યુદ્ધ. હવે આપણને એવો પ્રશ્ન પૂછાય કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બંને વચ્ચે કયા યુદ્ધ દ્વારા ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદય થાય, સત્તાનો અંત થાય છે, બરાબર. તો એ જે છે એ વેદરાનું યુદ્ધ. વેદરાના યુદ્ધ દ્વારા ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ યુદ્ધમાં અંગ્રેજો દ્વારા મળેલી હાર, એટલે કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ યુદ્ધમાં ટકી શકતી નથી અને અંગ્રેજો સામે તે હારી જાય છે અને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હવે પતન થયું. એટલે શરૂઆતમાં જોયું આપણે કે ભાઈ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, ક્યાં સૌપ્રથમ કોઠીઓ સ્થાપી, ત્યારબાદ ક્યાં કોઠીઓ સ્થાપી એના વિશેની જોયું. ત્યારબાદ અંગ્રેજોની સામે વેદરાના યુદ્ધમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ટકી શકતી નથી, એટલા માટે તેનું પતન થાય છે. હવે આપણે જોઈએ કે અંગ્રેજોએ તેની સામે યુદ્ધ જીતી લીધું, ત્યારબાદ એની સત્તા કઈ રીતે આવે છે અને આગળ કઈ રીતે વધે છે એના વિશેની ચર્ચા જોઈએ. તો અંગ્રેજો ઈસવીસન 31 ડિસેમ્બર 1600 માં, જો આ ખાસ ધ્યાન રાખજો, આમાં ખાસ યાદ રાખવાનું છે 1600 છે, પરંતુ આપણે તારીખ પણ યાદ રાખીએ તો વધારે સારું. એટલે 31મી ડિસેમ્બર 1600 માં રાણી એલિઝાબેથ ના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના કરી. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની સ્થાપના ક્યારે થઈ? તો 31 ડિસેમ્બર 1600 માં એની સ્થાપના થઈ. એવો પ્રશ્ન પૂછાય કે ત્યારે રાણી કોણ હતા? તો ત્યારે રાણી એલિઝાબેથ સત્તા પર હતા, બરાબર. અને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. ત્યારબાદ ઈસવીસન 1608 માં રાણીએ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ છે, તો 1608 સુધી રાહ જોવાની શું જરૂર છે, બરાબર. પણ આપણે આમાં શું જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600 માં થાય છે, એટલે કે 31 ડિસેમ્બર 1600 માં થાય છે. ત્યારે રાણી કોણ હતા એવું કીધું છે ખાલી. રાણીએ ત્યારે પરવાનગી હજી આપી નથી. એટલે કે એક દેશમાંથી જ્યારે બીજા દેશમાં વેપાર કરવા જવું હોય તો ત્યાંનો જે રાજા હોય અથવા તો ત્યાં જે સત્તામાં હોય તેની પરમિશન લેવી પડે. જો એ પરમિશન આપશે તો જ જે છે એ કોઈ પણ વ્યક્તિ જે છે એ વેપાર કરવા માટે જશે, બરાબર. પરંતુ આમાં જે છે એ રાણી સર્વપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે ત્યારે પરમિશન આપતી નથી. વારંવાર એને મનાવવાના પ્રયત્નો થાય છે, એને સમજાવવાના પ્રયત્નો થાય છે અને અલગ અલગ જરૂરિયાત જે છે આપણે વાત શરૂઆતમાં કરી એમ કે ભાઈ તેજાના મલમલ એ બધાની જરૂરિયાત જે છે એ રાણીને બતાડવામાં આવે છે, દેખાડવામાં આવે છે કે ભાઈ આવી બધી આપણે વસ્તુની જરૂરિયાત છે, એટલા માટે ભારત દેશની શોધ કરવા માટે જવું છે. અંતે એ બધા જ મનામણા બાદ 1608 માં રાણી માની જાય છે અને પૂર્વના દેશો એટલે શું કે ભાઈ યુરોપ જે છે એ યુરોપ ઉપર છે, ત્યાંથી પૂર્વમાં ભારત આવશે, બરાબર. એટલે કે નકશામાં આપણે જોઈ શકો છો કે ભાઈ ભારત ક્યાં છે તો કે પૂર્વ બાજુ છે. તો પૂર્વ બાજુ જે છે એ વેપાર કરવાનો પરવાનો આપે છે. હવે આપણને આમાંથી પ્રશ્ન કેવો પૂછાય તો કે પૂર્વના દેશ એટલે કે ભારત આવવા માટેનો પરવાનો અંગ્રેજોને ક્યારે મળ્યો? તો કે 1608 માં મળ્યો. કઈ રાણીએ આપ્યો? તો કે રાણી એલિઝાબેથ જે રાણી હતા એણે પરવાનો આપ્યો.
ત્યારબાદ જોઈએ તો કંપનીનું પ્રથમ મહાન કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. હવે પરવાનગી આપી દીધી છે એટલે જવા માટેનો રસ્તો તો મળી જ ગયેલો છે. કોણે ગોત્યો છે? વાસ્કો દ ગામાએ. બરાબર, એટલે જળમાર્ગ મળી ગયો છે. પણ અંગ્રેજો સર્વપ્રથમ જશે ત્યાં તો કોણ જશે? જવાનું તો વાહનમાં છે, ખ્યાલ છે. તો કોણ જશે? તો સર્વપ્રથમ કપ્તાન તરીકે વિલિયમ હોકિન્સને મોકલવામાં આવે છે. વિલિયમ હોકિન્સ છે એ અંગ્રેજોનો સર્વપ્રથમ કપ્તાન હતો જે ભારતમાં જશે અને તે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હતો. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજનું નામ જણાવો, તો એ જે છે એ વિલિયમ હોકિન્સ આવશે. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતની ધરતી ઉપર અંગ્રેજોનું આધિપત્ય શરૂ થયું ત્યારે વહાણ લઈ જનાર સર્વપ્રથમ કપ્તાન કોણ હતો? તો એ પણ વિલિયમ હોકિન્સ આવશે. ત્યારબાદ જોઈએ તો તે જહાંગીર પાસે ગયો પરંતુ ફિરંગીઓના વર્ચસ્વને કારણે પરવાનગી મળી નહીં. ફિરંગીઓ એટલે કોણ? પોર્ટુગીઝો. પોર્ટુગીઝો જે હતા ફિરંગીઓ, એનું ત્યારે આધિપત્ય હતું, એની ત્યારે સત્તા હતી. બરાબર, તો જહાંગીર પાસે જાય છે કોણ? વિલિયમ હોકિન્સ. પણ પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ જે હતા એ વેપાર કરતા હતા. હવે તમે જનરલી જોશો કે બજારમાં કોઈ એક વેપાર કરે છે, કોઈ એક ધંધાદારી વેપાર કરે છે અને બાજુમાં જો કોઈ એવું કહે કે ભાઈ મારે પણ આ જ વસ્તુનો વેપાર કરવો છે, એટલે આ દુકાનવાળો શું પડે? ના પડે કે નહીં, અહીંયા નહીં કરવાનો. તો એ જ રીતે અંગ્રેજો જ્યારે પૂછવા જાય છે ત્યારે ફિરંગીઓ તેનો વિરોધ કરે છે કે ભાઈ અમે અહીંયા વેપાર કરીએ છીએ, અમે અહીંયા વેપાર કરવા દેશું નહીં. એટલે અંગ્રેજોને જહાંગીર જે છે એ પરવાનગી આપતો નથી, એટલે પરવાનગી તેને મળતી નથી. ત્યારબાદ સર ટોમસ રોને પરવાનગી મળતા ઈસવીસન 1613 માં સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી. હવે તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ વિલિયમ હોકિન્સને ના પાડી પણ સર ટોમસ રોને શું કામ ના પાડી? હવે વિલિયમ હોકિન્સ હતો ને એ પ્રથમ અંગ્રેજ હતો, પ્રથમ કપ્તાન હતો. ત્યારબાદ એ પાછો વયો જાય છે અને ત્યારબાદ એક નવો જ અંગ્રેજ આવે છે, સર ટોમસ રો. હવે સર ટોમસ રો નું માઇન્ડ છે ને એ એવું છે કે સામેવાળા પાસેથી એને કામ કઢાવતા આવડે છે. બરાબર, હવે તમારે કોઈ વ્યક્તિ પાસેથી કામ કઢાવવું હોય તો તમે શું કરો? તો એને ગમતી વસ્તુ કરો, તો એને ભેટ સોગાદ આપો, કોઈ વસ્તુ ભેટમાં આપો, એવું બધું કરશો એટલે સામેવાળો વ્યક્તિ પસંદ થઈ જાય, એટલે પ્રસન્ન થશે. બરાબર, તો એ જ રીતે સર ટોમસ રો પણ એવું જ કરે છે કે ભાઈ જહાંગીરને જે છે, આજે જહાંગીર છે એને અલગ અલગ ભેટ સોગાદ આપે છે. બરાબર, અને અમુક યુદ્ધો જે છે એ જહાંગીર તરફથી સર ટોમસ રો લડીને જીતે છે. જહાંગીરનું જે રાજ્ય હતું એની ઉપર યુદ્ધ થાય ત્યારે સર ટોમસ રો એની ટીમ લઈને, એનું સૈન્ય લઈને એને મદદ કરતા. બરાબર, અને યુદ્ધમાં જીતીને ટૂંકમાં આવતા. તો આ બધું જહાંગીર માટે કરવાથી જહાંગીર પ્રસન્ન થાય છે અને જહાંગીર પ્રસન્ન થવાથી એને પરવાનગી મળે છે. સર ટોમસ રોને પરવાનગી મળતા ઈસવીસન 1613 માં, જો આ ખાસ ધ્યાન રાખજો, ઈસવીસન 1613 માં પ્રથમ કોઠી ક્યાં સ્થાપે છે? તો કે સુરતમાં. સુરતની અંદર પ્રથમ કોઠી સ્થપાય છે. ક્યારે? 1613 માં. કોની દ્વારા? તો કે સર ટોમસ રો દ્વારા. કોની પરવાનગીથી? તો કે જહાંગીરની પરવાનગીથી 1613 માં સુરતમાં પ્રથમ અંગ્રેજોની કોઠી સ્થપાય છે. ઈસવીસન 1687 માં મુંબઈ ખાતે વડુ મથક સ્થપાય. એટલે ધીમે ધીમે આપણે વાત કરીએ એમ કે કોઈ પણ વેપારી ધીમે ધીમે એની વેપાર કરવાની સત્તા વધારશે. કોઈ બજારમાં એક દુકાન લઈને બેસે અને જો એનો વેપાર સારો ચાલે એટલે પછી બીજી કરે, ત્રીજી કરે. એ જ રીતે અંગ્રેજોએ કર્યું કે સર્વપ્રથમ વેપારી કોઠી 1613 માં સ્થાપી. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ, અમદાવાદ છે, સુરત છે, મુંબઈ છે, એ રીતે અલગ અલગ કોઠીઓ સ્થાપી. હવે અલગ અલગ કોઠીઓ સ્થપાઈ ગઈ છે, એમાં સર્વપ્રથમ એટલે કે એને અલગ અલગ કોઠીઓ સ્થાપી છે. બરાબર, મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ અલગ અલગ કોઠીઓ સ્થાપે છે. પણ બધી જ કોઠીઓમાંથી વડુ મથક, હવે આપણે જોઈએ છે કે ભાઈ ગુજરાતની અંદર 33 જિલ્લા છે, પણ
જો એવું કહેવામાં આવે કે ગુજરાતની રાજધાની એટલે કે વડું મથક કેપિટલ ક્યાં છે તો એક જ કહેવાય છે ગાંધીનગર. તો એ જ રીતે અલગ અલગ જગ્યાએ અંગ્રેજોએ વેપારી કોઠીઓ સ્થાપી છે, પરંતુ મુખ્ય વડું મથક ક્યાં કહેવાય છે તો કે મુખ્ય વડું મથક તેને મુંબઈ બનાવવામાં આવે છે. મુંબઈની અંદર અંગ્રેજોની વેપારી કોઠીનું મથક બનાવવામાં આવે છે, વડું મથક બનાવવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીની સત્તા પર આવનાર શાહજહાંએ બંગાળમાં વેપારી છૂટ આપી. એટલે કે ત્યારબાદ પહેલા કોણ હતો? જહાંગીર, એના પછી શાહજહાં આવે છે. હવે શાહજહાં પાસે જે છે અંગ્રેજો જાય છે અને એમ કહે છે કે અમને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપો. પણ શાહજહાં જે છે એ પ્રથમ પરવાનગી નથી આપતા. પણ ત્યારે અંગ્રેજોને તો હવે ટેવ પડી ગઈ છે કે કોઈની પાસેથી કામ કઢાવવું હોય એટલે એને થોડાક વખાણ કરવાના, એને થોડીક ભેટ સોગાદ આપવાની, એને થોડીક મદદ કરવાની, એટલે એ રાજા માની જશે. એટલે અંગ્રેજોએ એ નીતિ શરૂ જ રાખી અને શાહજહાંને પણ અમુક એના કાર્યોમાં મદદ કરે છે. એટલા માટે શાહજહાં ખુશ થઈ જાય છે અને તેને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપે છે. એટલે અંગ્રેજોને એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપનાર કોણ? તો એ જે છે એ શાહજહાં આવશે. બરાબર. ત્યારબાદ ઈસવીસન 1651 માં બંગાળમાં હુગલી નદીને કાંઠે પ્રથમ કોઠી સ્થાપી. હવે બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી છે પણ ત્યાં પણ કોઠી તો સ્થાપવી પડશે. તો ક્યારે? તો કે 1651 માં બંગાળમાં હુગલી નદીને કાંઠે, જો ખાસ ધ્યાન રાખજો, હુગલી નદીને કાંઠે પ્રથમ કોઠી સ્થાપવામાં આવે છે. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વગર વેપારની પરવાનગી લીધી. હવે જો પરવાનગી લીધી ત્યારે કોણ હતો? શાહજહાં. ત્યારબાદ કોણ આવે છે? ઔરંગઝેબ. હવે શાહજહાં પાસેથી ઓલરેડી બંગાળમાં વેપાર કરવાની છૂટ લીધી છે. ત્યારબાદ આવનાર ઔરંગઝેબને પાછી ઈ જ રીતે થોડીક ભેટ સોગાદ, થોડીક મદદથી પાછો રાજી કરે છે અને એની પાસેથી કરવેરા આપ્યા વગર. હવે જો કોઈ પણ વિદેશી વેપારીઓ જ્યારે વેપાર કરવા આવતા, ડચ હોય કે ચાહે પોર્ટુગીઝો હોય, કોઈ પણ હોય, તો એને એક પ્રકારનો કર ભરવો પડતો. ભારતની અંદર વેપાર કરવા માટે એક પ્રકારનો કર ભરવો પડતો. બરાબર. અને એ કર અંગ્રેજોને ભરવો પડે એટલા માટે એને પસંદ હતું નહીં. તો અંગ્રેજોએ જે છે એ ઔરંગઝેબને રાજી કરીને ત્યાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી લઈ લીધી. બરાબર. કે હવે બંગાળની અંદર અંગ્રેજો કર ભર્યા વગર વેપાર કરી શકશે. બરાબર. પરંતુ વ્યક્તિગત વેપાર ન આપવાથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. હવે જો એક આખી ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોની આખી કંપની હતી, તેને બંગાળમાં સ્થાપવા દીધી. હવે ઔરંગઝેબે છે ને માત્ર ને માત્ર આખી કંપનીને કરવેરા ભરવાની ના પાડી કે ભાઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ કર વગર ધંધો કરી શકશે, વેપાર કરી શકશે. પરંતુ એના જે સત્તા ઉપર હેન્ડલિંગ કરતા હતા, એટલે કે જે વેપાર કરતા હતા, એનો જે પર્સનલ ધંધો ચાલતો હતો. હવે જો કોઈ મોટી કંપનીમાં કામ કરતા હોય ને તો ત્યાં તો કામ કરતા જ હોય, પણ એનું પર્સનલ બેકગ્રાઉન્ડમાં જે છે કામ શરૂ જ હોય. ઘરે કામ કરતો હોય કે કોઈ બીજી જગ્યાએ એનું પર્સનલ કામ કરતો હોય, તો એ જ રીતે કંપની ચલાવનારાઓમાં એનું પર્સનલ જે વેપાર કરતા હતા એમાં પણ વ્યક્તિગત વેપારમાં પણ હવે કર ભરતા ન હતા. બરાબર. એટલે કંપની તો વેપારમાં કર ન ભરતી હતી, હવે વ્યક્તિગત પણ વેપારમાં કર ભરતા ન હતા. તેનાથી શું થાય છે? તો તેનાથી બંગાળની કરવેરાની આવક ઘટી જાય છે. બરાબર. હવે કરવેરાની આવક ઘટી જાય, જો કોઈ પણ રાજ્ય હોય ને એનું મુખ્ય આવકનું કેન્દ્ર જો કોઈ હોય તો એ મુખ્ય કર છે. બરાબર. પરંતુ જો કોઈ કર ન ભરે તો બંગાળની જે રાજ્ય હતું એની આવક ઘટી જાય છે. એટલે કે જે તે રાજ્યની આવક ઘટી જશે, તો આવક ઘટી જાય તો રાજ્ય ચલાવવું મુશ્કેલ થઈ જાય. બરાબર. એટલા માટે ત્યાં જે છે એ કર નથી ભરતા અને બંગાળના કરની આવક ઘટી જાય છે. જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. તો કે ત્યારે બંગાળનો નવાબ કોણ હતો? તો કે ત્યારે બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાન હતો. બરાબર. મુર્શિદ અલી ખાને જે છે આ કર ન ભરવાનો વિરોધ કરે છે. બરાબર. ત્યારબાદ વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો.
કોણે વિરોધ કર્યો તો એવો પ્રશ્ન પૂછાય તો મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો તો ત્યારબાદ દિન પ્રતિદિન વિવાદ વધતા 23 જૂન 1757 23 જૂન 1757 માં પ્લાસીનું યુદ્ધ થાય છે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્લાસીનું તો આપણે આગળ શીખવાનું જ છે પરંતુ અત્યારે આપણે આવ્યું છે તો આપણે જોઈ લઈએ કે ભાઈ 23 જૂન 1757 માં પ્લાસીનું યુદ્ધ થાય છે આમાં આપણે શું જોયું કે આપણે અંગ્રેજો જેમ ધીમે ધીમે વેપાર કરતા જાય છે અને કર મુક્ત વેપાર કરવા માટે કંપનીની છૂટછાટ લઈ લે છે ત્યારબાદ વ્યક્તિગત પણ કર ભરતા નથી તેના બદલામાં મુર્શિદ અલી ખાન જે છે વિરોધ કરે છે અને આ વિરોધને કારણે પ્લાસીનું યુદ્ધનું સર્જન થાય છે ઓકે અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે આવે છે અને બંગાળની ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે આવે છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદય મતલબ કે સત્તાનો અંત કઈ રીતે થાય છે અને અંગ્રેજો છે ધીમે ધીમે કઈ રીતે આગળ વધે છે એના વિશેની ચર્ચા કરી હવે પછીના લેક્ચરમાં આપણે જોશું કે પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થાય છે કોની વચ્ચે થાય છે બરાબર છે કઈ રીતે લડાઈ થાય છે કેટલા યુદ્ધો હોય છે એનો બધી જે માહિતીને આપણે ચર્ચા કરીશું ઓકે દરેક વિદ્યાર્થી મિત્રોને જો સમજાય મતલબ કે કોઈ પ્રશ્ન હોય તો તમારે ગમે ત્યારે જે છે કોમેન્ટ કરીને તમે પૂછી શકશો ઓકે દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ આવજો